નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, પતંગ રસિકો માટે આવી ગઈ છે ખુશખબર। ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 0% વ્યાજદરે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો માટે ફાસ્ટેગના નવા નિયમો। હવે મહિલાઓને મળશે દર મહિને 10,000 રૂપિયાની આર્થિક સહાય। રાશન કાર્ડ ધારકોને મળશે ઉત્તરાયણની ભેટ। આ વર્ષે હોમ લોન થશે સસ્તી। 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત મળશે હવે 12,000 રૂપિયાની આર્થિક સહાય। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। વહાલી દીકરી યોજના અંતર્ગત મળશે હવે દીકરીઓને 1,10,000 સુધીની સહાય। નાના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, હવે મળશે 8,000 રૂપિયાનો હપ્તો। મફત વીજળી, 78,000 રૂપિયાની સબસિડી ખાતામાં જમા થશે। આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, ગરીબ પરિવારોને મળશે ઘરનું મકાન। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે ખુશખબર સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પવન લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। વહેલી સવારે પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે બપોર બાદ પવનની ગતિમાં થોડીક વધઘટ જોવા મળી શકે છે। 15 જાન્યુઆરીએ પણ પવનની ગતિમાં ફેરફાર રહેવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન દરમિયાન પતંગબાજોને ભરપૂર ઢીલ છોડવાની તક મળશે। આ સાથે રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં ફેરફાર આવશે। 18 જાન્યુઆરીની આસપાસ પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર, કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ સૌથી મોટા હવામાન સમાચાર છે એ અંબાલાલ પટેલે જણાવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને હવે ₹2,000નો હપ્તો નહીં મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટો સુધારો કર્યો છે। કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આશાનું કિરણ। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 0%ના વ્યાજદરે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન મળશે। ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આર્થિક મજબૂતી આપી છે। તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। વ્યાજદર શું રહેશે તેમના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે વ્યાજદર 7% હોય છે, પરંતુ જો ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સબસિડી મળે છે। એટલે કે ખેડૂતોને હવે 4%ના વ્યાજદરે છે એ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મળવાપાત્ર રહેશે। કોણ લાભ લઈ શકે છે? જમીન ધરાવતા ખેડૂતો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો કે જેમની ઉંમર 18 થી લઈને 75 વર્ષ છે તેવા તમામ ખેડૂત મિત્રો છે એ આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવી શકશે। જરૂરી દસ્તાવેજો જેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા એટલે કે 7/12 અને 8A ની નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે। અરજી પ્રક્રિયા શું છે?
તમારી નજીકની બેંકમાં જઈને અથવા તો પીએમ કિસાનની પોર્ટલ પરથી તમે ફોર્મ ભરી શકો છો. સાથે મિત્રો આપને જણાવી દઈએ તો 2 લાખ રૂપિયા સુધીની તમારે જો લોન જોઈતી હોય તો ગેરંટી વિના તમને 2 લાખ રૂપિયા સુધીની લોન છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળવાપાત્ર રહેશે. અને જે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો પણ ખેડૂતોને છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 4% વ્યાજ દરે છે એ લોન મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. અંગૂઠાની ઝંઝટમાંથી મુક્તિ, QR કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે. કેમ બદલાઈ રહી છે સિસ્ટમ? તો કે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરફિટ ન આવવાની માથાકૂટ, સાથે અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે થતી લબજબ, હવે માત્ર એક QR કોડ સ્કેન કરવાથી તમને તમારા હકનું અનાજ છે એ મળવાપાત્ર રહેશે. ચાલો મિત્રો જાણીએ ત્યાર પછી વધારે રાશન કાર્ડને લઈને સમાચાર. મિત્રો આપને જણાવી દઈએ તો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ? તો કે ડિજિટલ કૂપન, જેમાં દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન છે એ ઓટોમેટિક જમા થશે. સ્કેન સિસ્ટમ દ્વારા તમે અનાજ લઈ શકો છો. રેશનિંગની દુકાન પર જઈને માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે અને ડિજિટલ રિસિપ્ટ પણ મળશે. અનાજ મેળવ્યા બાદ તરત જ મોબાઈલ ફોન પર રિસિપ્ટ મળી જશે. રાશન કાર્ડ ધારકોને થનારા ફાયદા વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને પોતાના ફોનમાં જ દેખાડશે કે તેમને કેટલો અને કયો જથ્થો છે મળવાપાત્ર રહેશે. સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે અને તમને કેટલી સબસિડી મળે છે તેમની જાણકારી પણ તમે તમારા મોબાઈલમાં છે મેળવી શકો છો. અને આ પ્રોજેક્ટ હાલ અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલમાં આવી જશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે હવે 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સ્થાયી 3 તબક્કામાં છે મળવાપાત્ર રહેશે. દીકરીઓને દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે 4,000, ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે 6,000 અને 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા મળે છે. આમ વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થીએ આંગણવાડી અથવા તો ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે છે એ અરજી કરવાની રહેશે. તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત દીકરીઓને મળશે હવે 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો ત્યાર વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો વિશે વાત કરીએ તો સૌથી પહેલા નવયુગલને સહાય મળશે. દરેક લગ્ન કરનાર યુગલને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. ત્યાર પછી આયોજક સંસ્થાને પ્રોત્સાહન, જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને યુગલડી 3,000 ને મહત્તમ 75,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુવલોને લગ્નમાં મદદ મળશે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે. તો 7 ફેરા સમૂહ લગ્ન યોજનાને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. જેમાં મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક બાદ 12 તારીખનો આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ મામલે આક્રમણ પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર ગભર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે કિસાન સંઘે હંમેશની જેમ કોલડીમાં ગોળ ભાંગીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવા અત્યારે દૃશ્યો સામે આવી રહ્યા છે. આ અંગે અમારી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોને મળશે સ્માર્ટફોન ખરીદવા માટે 6,000ની આર્થિક સહાય. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એ માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓ, માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો સહિતની તમામ વિગતો છે સરળતાથી મળી જશે. મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી રહ્યા હોય અને પોતાની આવકમાં વધારો મેળવતા હોય અને ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય છે એ ઉપલબ્ધ કરવામાં
કરવામાં આવી છે તો ખેડૂતોને હવે મિત્રો મોબાઈલ ખરીદવા માટે આર્થિક 6,000ની મળશે સહાય. ચાલો મિત્રો જાણીએ કે કઈ રીતે સહાય છે મળવામાં પાત્ર રહેશે. તો સૌથી પહેલા મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો જે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર છે, ટચ સ્ક્રીન છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈ શકો છો, સુવિધા ધરાવતા સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો. આ સહાય ખેતી અને વિષયક ફોટાને વિડિયો અને ઈમેલ દ્વારા માહિતી છે આપ એટલે વધુ સરળ બનશે. નવા નિયમો અનુસાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદાય પર 6,000ની આર્થિક સહાય મળે છે. તેમજ સ્માર્ટફોન ખરીદો હોય અને ખરીદ કિંમતના 40% અથવા તો મહત્તમ ₹6,000 જે બેમાંથી ઓછું હોય તે સહાય તરીકે મળવાપાત્ર રહેશે. ઉદાહરણ તરીકે જો તમે 12,000નો સ્માર્ટફોન ખરીદો છો તો તમને 40% લેખે 4,800ની સહાય મળશે, પરંતુ તમે જો ₹16,000નો ફોન ખરીદો છો અને 40% લેખે 6,400 પરંતુ મહત્તમ ₹6,000ની સહાય મળશે. અરજી માટેના દસ્તાવેજો કયા છે તો આધાર કાર્ડની નકલ, જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8ની નકલ છે, રદ કરેલ ચેકની નકલ અથવા તો બેંક ખાતાના પાસબુક અથવા તો જીએસટી નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ અને મોબાઈલમાં જે IMEI નંબર આવે છે એ પણ હારે તમારે રાખવો પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે ₹2 લાખની સહાય. મિત્રો તમે આ યોજના વિશે સાંભળ્યું છે? આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને છે એ લોન આપે છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે છે એ મહત્તમ ₹2 લાખ સુધીની લોન આપવાની જાહેરાત છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 જુદા પ્રકારના જે વ્યવસાયો આવે છે એ અંતર્ગત લોન છે મળી શકે છે, જેમાંથી એક બ્યુટી પાર્લર છે. સાથે મિત્રો મસાલાની બનાવટ છે, અગરબત્તી છે, મોતીકામ છે અને ખાસ કે દરજી કામ અને ભરતગંથન અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે છે એ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી મહિલાઓને છે એ ₹2 લાખ સુધીની મહત્તમ લોન આપવામાં આવે છે. તો મહિલાઓ માટે સ્વાવલંબન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે એ મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત વીજળી અને ₹78,000ની સબસિડી. PM સૂર્યઘર યોજના કે જેમાં તમે મેળવી શકો છો 300 યુનિટ મફત વીજળી અને 78,000ની સબસિડી. PM સૂર્યઘર યોજના દેશમાં વધતી રહેલા વીજળીના દરો અને વીજ કાપણી સમસ્યામાંથી સામને જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોને છત પર સોલાર પેનલ લગાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આવકનો દાખલો હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. ગુજરાતમાં આવકનો દાખલો તમે ઓનલાઈન ઘરે બેઠા અથવા તો ઓફલાઈન કચેરીએ જઈને પણ આમ બંને રીતે છે કઢાવી શકો છો. ઓનલાઈન આવકનો દાખલો કઢાવવાની રીત શું છે તેમના વિશે વાત કરીએ તો પગલું પહેલું કે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જાઓ અને અથવા તો એમની એપ છે ડાઉનલોડ કરો. ત્યાર પછી પગલું બીજું લોગિન પર ક્લિક કરો. જો અકાઉન્ટ ન હોય તો ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર રજિસ્ટ્રેશન કરો. ત્યાર પછી પગલું છે લોગિન થયા બાદ રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો અને ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલા ઉપર તમારે છે એ સર્ચ કરવાનું રહેશે. તમારી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો. ઓનલાઈન ફી આશરે 20 થી લઈને 40 ભરવવી પડશે. તમારે તમારા દાખલા મંજૂર થયા બાદ તમે પોર્ટલ પરથી 40 ખાસ મિત્રો જે આવકનો દાખલો આવે છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત તમે VC ઓપરેટર પાસે છે આ તમે મિત્ર પ્રક્રિયા છે પૂર્ણ કરાવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ધરતી પર મોદીનું એલાન. જેમાં વાત કરીએ તો વડાપ્રધાને પોતાના જૂના દિવસોની યાદ કરતા જણાવ્યું કે હું એક સમયે મેં કહ્યું હતું કે જો હું જોઈ શકું છું કે રાજકોટ, મોરબી અને જામનગરમાં ત્રિકોણ એટલે કે મિની જાપાન બનશે ત્યારે મારી મજાક ઉડાડવામાં આવી હતી, પરંતુ આજે છે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું. તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જે 2.50 ms છે કે જે અહીં રોકેટ અથવા તો એરોપ્લેનના પાર્ટ્સ બનાવી રહ્યા છે, આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થતંત્ર બનાવવા માટે આગળ વધી રહ્યું છે. આવી રહેલા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. ભારત વિશ્વની સાથે ઝડપથી વિકસિત અર્થતંત્ર છે. છેલ્લા 2 દાયકામાં વાઇબ્રેન્ટ ગુજરાત છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો સમિતિનું તેનું ઉદાહરણ પણ બની રહ્યું છે. આ સમિતિ ગુજરાતની પારદેશિક સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ખાસ કે જાણો કયા રાજ્યમાં મહિલાઓને મળશે 10,000 પૈસાઈ. તો કે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજના ચડવામાં આવે છે. આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશના વિકાસમાં ભાગ લેવા માટે અસરકારક અને બનાવવામાં આવે છે. જ્યારે આજે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવીશું જેમાં સરકાર મહિલાઓને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિકો અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો મહિલાઓને બેંક ખાતામાં પૈસા છે 10,000 રૂપિયા જમા કરવામાં આવશે.